રિસન્ટલી ધારી ડિવિઝનના ધારી બગસરા અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજીસ્ટર થયેલા હતા. ઘરફોડ ચોરીના પણ ગુના રજીસ્ટર થયેલા હતા. આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટિફાઈ કરવા માટે. અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતા કરતા તે 100 કિલોમીટર 100-150 કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે શકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો. અમારી ટીમ દ્વારા 4 દિવસનું ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે શકમંદ છે એને પકડવામાં આવ્યો હતો. આ જે શકમંદ છે વિજયભાઈ મકવાણા એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી. અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા 50થી વધારે આવી ઘરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે. સર, એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી એમાં સંડોવાયેલા છે કે કેમ? આ જે આરોપી છે એની એમઓ એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો. આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત, રાજકોટ, અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જ એણે ચોરી કરેલી છે અને એ વખતે છે એકલો ઓપરેટ કરતો હોય.